ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે અનેક એવા લોકોના મોટા નિવેદનો સામે આવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના લોક ગાયક કહેવાતા અને વિવાદમાં આવેલા દેવાયત ખવડની પણ એન્ટ્રી થઈ છે। હવે આ વિષયને લઈને દેવાયત ખવડ દ્વારા પણ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો વિવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। એક બાદ એક સોશિયલ મીડિયામાં એકબીજાના નિવેદનો છે તે સામે આવી રહ્યા છે। આની પહેલા આપણે જોયું કે ખજૂરભાઈ હવે સમાધાન માટેની વાત કરી રહ્યા છે, કીર્તિ પટેલે તેમને વળતો પ્રહાર આપ્યો હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે। દેવાયત ખવડ દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને તે ખજૂરભાઈની બહારે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ વિડીયો છે તે ક્યારનો છે, હજી સુધી તેની સ્પષ્ટતા સામે આવી નથી, કારણ કે એવું પણ કહી શકાય છે કે અત્યારે હાલ વિવાદમાં અનેક એવા વિડીયો છે અને ઓડિયો છે તે વાયરલ થતા હોય છે, એટલા માટે જ હવે દેવાયત ખવડનો પણ વધુ એક વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। જો કે આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી। હવે સૌથી પહેલા તો આ વિડીયો ઉપર નજર કરીએ કે જેમાં દેવાયત ખવડ ખજૂરભાઈને લઈને શું કહી રહ્યા છે તે। હજારો માણસો સેવા કરી, મારા લાખ વંદન છે, પણ એક કલાકારને તો સેલ્યુટ કરું છું જાહેરમાં, માતાજીની સાક્ષી જીગલી ખજૂર, મારા હજારો વંદન છે, આટલું આયુ છે એને લાગી જાય યાર। આ ઈ ખજૂરભાઈ ને હું લાખ બ્રાહ્મણનો દીકરો સાહેબ લૂંટાવી દીધું એને। નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર, આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં, ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય, નહીં દેખાડવાની પાછળનું કાળું કઈક રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થઈને બીજા કઈ સારું કરે, એનો એક મહત્વ એ થાય છે। નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાંય નથી। 5 જણાને ખબર પડે તો એને કઈક સારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું। એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ વંદન છે, એને જે ગરીબોની સેવા કરી છે અને ગઢાના આશીર્વાદ લીધા છે ને સાહેબ, એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી ભગવતીને પ્રાર્થના કરું, મારા જાની નીતિનને કોઈ પાછો ન પડવા દે ડગલું સાહેબ। હજારો વંદન છે સાહેબ, આવા યુવાનો આપણા દેશમાં છે નીતિન જાની જેવા, તોય આપણને ગૌરવ થાય છે કે તારા કલાકારીને લાખ સલામ છે યાર। ખાલી કલાકાર નથી તું, ખાલી કલાકાર છો જ નહીં, તું તો કલાને સમજવા વાળો જીવ છો, તો જ આ બને, બાકી બને નહીં સાહેબ। કોકના છિદ્રો ઢાંકવા અને કોકના મોભારા માથે બેહીને નળિયા મૂકવા ને એ તો જેના લોહીમાં હોય ને ઈ કરી શકે। લાખ બ્રાહ્મણને નીતિનભાઈ ને મારા ખજૂરભાઈ ને સલામ છે આયાથી। હવે સવાલ અહીંયા એક એ જ ઉભો થાય છે કે અત્યારે હાલ ખજૂરભાઈ અને કીર્તિબેનનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ દ્વારા ખજૂરભાઈને ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, તેમના દ્વારા તેમને અપશબ્દો બોલવામાં આવ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે દેવાયત ખવડ છે તે ખજૂરભાઈની બહારે આવ્યા હોય તેવો જ એક વિડીયો આપણે અત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેના વિશે જોયો। પરંતુ હવે જો વાત કરવામાં આવે વિવાદની, તો આ વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી શકે છે એવું પણ લાગી રહ્યું છે ને આ વિવાદનો વંટોળ છે જે હવે દેવાયત ખવડ સુધી તો પહોંચી જ ગયો છે, પરંતુ હવે કદાચ અનેક એવા લોકો છે જે આ વિવાદમાં વધારે ને વધારે સપડાઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જ્યારથી જ ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જે વિવાદ છે તે સામે આવ્યો છે ત્યારથી અનેક એવા ઇન્ફ્લુએન્સર હોય અથવા તો પછી સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહેતા લોકો હોય તે લોકો પોતપોતાનું નિવેદન આપી રહ્યા છે। હવે આ બધાની વચ્ચે દેવાયત ખવડની એન્ટ્રીને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।